જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું તેજસ કાલાણી, ધોરણ 9 વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર આપણે અત્યાર સુધી 1 થી 5 પાર્ટ જોઈ ગયા છીએ. લાસ્ટ પાર્ટ નંબર 5 ની અંદર આપણે જોયું કે દશાંશ અભિવ્યક્તિ, વાસ્તવિક સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી રીતે રજૂ કરી શકાય, કેટલી અભિવ્યક્તિ છે. ત્યારબાદ એવી પણ સંખ્યા જોઈ કે જેને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં સમય કઈ રીતે રજૂ કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3 ની અંદર એવા જ કંઈક આપણને સમ આપેલા છે જેને આપણે આજે પાર્ટ નંબર 6 ની અંદર જોવાના છે. તો તેની અંદર સૌથી પહેલો ક્વેશ્ચન નંબર 1, એની અંદર પહેલો ક્વેશ્ચન આપેલો છે 3/13 ની દશાંશ અભિવ્યક્તિ રજૂ કરો. તો 3/13 છે એનો આપણે ભાગાકાર કરશું તો તેને આધારે આપણને એની દશાંશ અભિવ્યક્તિ ખબર પડશે. તો ચાલો આપણે જોઈએ 3/13. તો વિદ્યાર્થી મિત્રો, અહીં 3 છે એ નાની સંખ્યા છે એટલા માટે ભાગ નહીં ચાલે, એટલે 0 પોઈન્ટથી આપણે શરૂઆત કરવી પડે. તો હવે અહીં કેના વડે ભાગ ચાલશે? તો કે 13 દુને 26. હવે બાદબાકી થઈને કેટલું આવશે? તો કે 4. પરંતુ ફરીથી અહીં નાની સંખ્યા છે એટલે ભાગ નહીં ચાલે, એટલે મારે કેટલા લેવા પડે? 0. 0 લેતા એ સંખ્યા બની જાય છે 40. તો 40 ની નજીક આવશે 39. 13 તેરી 39. આમાં બાદબાકી કરો, કેટલા વધે? તો કે 1. પરંતુ ફરીથી 1 છે એ નાની સંખ્યા છે, ભાગ નો ચાલે, એટલે આપણે 0 લેવા પડશે. અહીં 0 લીધા. હજી પણ જો વિદ્યાર્થી મિત્રો, નાની સંખ્યા છે, ભાગ નથી ચાલતા, એટલે અહીંયા પણ 0 લેવા પડે. હવે ફરીથી 0 લઈને ચેક કરશું. તો અહીં 100 ની નજીક 13 ના ઘડિયામાં આવતી સંખ્યા 91. 13 સત્તા 91. 100 માંથી 91 જાય એટલે કેટલા વધશે? તો કે 9. હવે 9 છે એ નાની સંખ્યા છે એટલે 0 લઈને આપણે ચેક કરી કે ભાગ ચાલે છે. તો કે હા, 0 લઈને ચેક કર્યું, ભાગ ચાલે છે. 13 6 78. હવે બાદબાકી કરશું, કેટલા વધશે? તો કે 12. પરંતુ ફરીથી 12 છે એ 13 કરતા નાના છે એટલે 0 લઈને મારે ચેક કરવું પડે. રેડી? તો હવે ભાગ કેટલા વડે ચાલશે કે જે 120 ની નજીક હોય? તો કે 13 9 117. હવે બાદબાકી કરશું તો શેષ આવશે 3. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ઓબ્ઝર્વ કરશો તો આપણી પાસે કઈ શેષ છે? તો કે 3/13 કર્યું હતું, ફરીથી 3 આવી ગયા છે. તો અહીંથી જો આપણે ફરીથી ગણતરી કરશું કન્ટિન્યુ, તો આપણને જે જવાબ મળશે ભાગફળમાં, ત્યાં આ બધી જ સંખ્યાઓ કેવી થશે? તો કે રિપીટેડ ફોર્મમાં આવશે. અને જો રિપીટેડ ફોર્મમાં આવે તો આપણે એને શેના વડે દર્શાવીએ છીએ? 12 વડે દર્શાવીએ છીએ. તો અહીં જે દશાંશ અભિવ્યક્તિ છે એ કઈ અભિવ્યક્તિ થશે? તો કે દશાંશ અભિવ્યક્તિ છે એ અનંત આવૃત થશે. તો અહીં દશાંશ અભિવ્યક્તિ એ કેવી છે? તો કે અનંત આવૃત છે. તો આ જે અભિવ્યક્તિ આવી 3/13 એ કેવી આવી? તો કે અનંત આવૃત. ત્યારબાદનો ક્વેશ્ચન છે 329/400. એની આપણે દશાંશ અભિવ્યક્તિ ચેક કરવાની છે. તો એ અભિવ્યક્તિ આપણે ચેક કરશું ભાગાકાર દ્વારા. તો જોઈએ 329/400 એટલે કે 329/400. તો અહીં અંદર જે સંખ્યા છે એ કેવી સંખ્યા છે? તો કે નાની સંખ્યા છે. અને નાની સંખ્યા હોય તો આપણે 0 પોઈન્ટથી શરૂઆત કરવી પડે અને પાછળ 0 લગાવવા પડે. હવે જોઈએ તો અહીં 400 ને કેટલા વડે ગુણી તો 3290 ની નજીક જવાબ આવે? તો 400 ને 8 વડે ગુણી તો 8 ચોક 32 એટલે કે 3200 જવાબ આવે. તો હવે આપણે બાદબાકી કરતા આપણને જે સંખ્યા મળે છે કેવી મળે છે? તો કે 90. પરંતુ 400 કરતા 90 એ કેવા છે? નાના છે. એટલે અહીં 0 લેવા પડે. હવે 900 ની નજીક એવો કયો આંકડો છે જે 400 ના ઘડિયામાં આવે? તો 400 ગુણ્યા 2 કરવું એટલે કેટલા થઈ જાય? 800. 900 માંથી 800 જશે તો કેટલા વધશે? તો કે 100. ફરીથી
100 છે એ નાની સંખ્યા છે, ભાગ ચલાવવા માટે મારે 0 લેવો પડે. તો અહીં ફરીથી 400 ગુણ્યા 2 કરીશ એટલે કેટલા આવશે? 800. હવે 1000 માંથી 800 જશે એટલે કેટલા વધશે? તો કે 200. પરંતુ 200 છે એ નાની સંખ્યા છે એટલે મારે 0 લઈને ચેક કરવું પડે. હવે 400 ને હું જ્યારે 5 વડે ગુણીશ તો મને એક્ઝેક્ટલી 2000 મળી જાય છે, જેથી કરીને મને શેષ કેટલી મળે છે? 0. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું કે શેષ જ્યારે 0 આવે ત્યારે તેની અભિવ્યક્તિ કેવી થાય છે? તો કે શાંત આવૃત. કારણ કે ઉપર પોઈન્ટ પછી થોડે આગળ જતા સંખ્યા કેવી થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. એટલા માટે આ જે અભિવ્યક્તિ છે કેવી અભિવ્યક્તિ થશે? અહીં દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? તો કે શાંત આવૃત. શાંત આવૃત છે. તો અહીં દશાંશ અભિવ્યક્તિ આપણને મળે છે શાંત આવૃત. હજુ પણ આપણને એક્ઝામ્પલ આપેલા છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલું છે આપણને 36/100. તો સિમ્પલી આનો આન્સર વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જાય કે આમાં જવાબ 0.36 આવે. પરંતુ તેને આપણે ગણતરી કરીને આપણે ચેક કરીએ, જે રીતે આ બંને સમ જોયા એ રીતે આપણે ગણતરી કરીને ચેક કરીએ તો 36/100 અંદર સંખ્યા કેવી છે? નાની. એટલા માટે શું આવશે? તો કે 0 લગાડવો પડે. હવે 100 ગુણ્યા 3 કરશું એટલે 300 આવી જશે. તો 100 ગુણ્યા 3 એટલે કેટલા આવ્યા? 300. કેટલા વધે બાદબાકી થઈને? તો કે 60. હજુ પણ નાની સંખ્યા છે એટલે 0. હવે ડાયરેક્ટ આવી જાય 100 ગુણ્યા 6 કરું એટલે આવે 600. તો 600 માંથી 600 જાય, શેષ કેટલી આવશે? 0. અને શેષ જો 0 આવે તો આની પહેલાનો જ એક્ઝામ્પલ આપણે જોયું કે શેષ 0 આવે તો દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? શાંત આવૃત. તો અહીં પણ દશાંશ અભિવ્યક્તિ કેવી થશે? શાંત આવૃત. શાંત આવૃત છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને ક્લિયર થતું જતું હશે કે શાંત આવૃત કઈ રીતે આવે છે અને અનંત આવૃત કઈ રીતે આવે છે. એક્ઝામ્પલ પણ જોયા હતા આની પહેલાના પાર્ટમાં. હવે સ્વાધ્યાયની અંદર પણ આપણે સમ જોઈએ છીએ. હજુ પણ સમ છે એ આપણે જોવાના છીએ. તો હજુ પણ તમને વધારે ક્લિયર થાય એના માટે ખાસ ધ્યાન આપજો. આપણે સ્ટેપ કઈ રીતે આવે છે. નાવ નેક્સ્ટ એક્ઝામ્પલ 1/11. 1/11 કરવાના છે. 1/11. તો 1 છે એ નાની સંખ્યા છે, ભાગ નહીં ચાલે એટલે 0 લેવો પડે એટલે અહીંયા 0 પોઈન્ટ થઈ જાય. હજુ પણ સંખ્યા નાની છે. હજુ પણ સંખ્યા નાની હોય તો સૌથી પહેલા અહીંયા 0 લેવાનો, ત્યારબાદ અહીંયા 0 લગાવવાનો. બાકી છે એ ગણતરીમાં ભૂલ પડે. તો હવે જે સંખ્યા આવી ગઈ છે એ સંખ્યા આવી છે 100. તો 100 ની નજીક એવો કયો નંબર કે જે 11 ના ઘડિયામાં આવે? તો કે 100 9 99. 11 9 99. તો 11 9 જે 99 છે, તો હવે 100 માંથી 99 જાય તો 100 માંથી 99 જાય તો કેટલા વધશે? 1. ફરીથી શેષ કેટલી આવી ગઈ? 1. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 1/11 કર્યા હતા અને ફરીથી શેષ કેટલી આવી ગઈ? તો કે 1. તો જ્યારે આપણે જેના વડે આપણે ભાગી છીએ એની અંદર જે સંખ્યા છે એ ફરીથી જો રિપીટ થતી હોય તો એ આપણે અનંત આવૃતમાં લઈ છીએ. એટલે કે અહીં આન્સર આવશે 0.0912. એટલે કે 1/11 ઇઝ ઇક્વલ ટુ 0.09 એમાં 12. 12 ની અંદર બે આંકડા છે 0 અને 9. તો એનો મતલબ શું થાય? તો કે 0.090909 અનંત સુધીનો એ આન્સર થશે. તો આપેલ આવૃત્તિ, આપેલ જે છે એ સંખ્યા કેવું આવૃત થશે? તો કે અહીં દશાંશ અભિવ્યક્તિ, અહીં દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો કે અહીં દશાંશ અભિવ્યક્તિ છે એ અનંત આવૃત છે. અહીં દશાંશ અભિવ્યક્તિ આપણને આવી ગઈ છે અનંત આવૃત. તો શાંત આવૃત કઈ રીતે આવે, અનંત આવૃત કઈ રીતે આવે એ આપણે જોઈ છીએ. એના હજી પણ બે એક્ઝામ્પલ આપણે જોઈ લઈ. તો હવે જે ક્વેશ્ચન છે એ છે 2/11. તો વિદ્યાર્થી મિત્રો, આની પહેલાનો જે ક્વેશ્ચન જોયો એ 1/11. હવે જે ક્વેશ્ચન છે એ 2/11.
તો આના જવાબને તમે 2 વડે ગુણી દો તો પણ ચાલે, પરંતુ આપણે ભાગાકાર કરીને ચેક કરવાનો છે. તો એના માટે આપણે ચેક કરીએ તો આન્સર કઈ રીતે આવે છે? 2/11. અહીં ભાગ નહીં ચાલે, એટલા માટે આપણે શું કરવું પડશે? તો કે 0 લઈ અહીંયા 0 પોઈન્ટ લેવા પડશે. હવે તો કે ભાગ ચાલશે 11 એકા 11. જો 20 માંથી 11 જાય તો કેટલા વધે? 9. ભાગ નહીં ચાલે એટલે 0 લેવા પડશે. 11 અઠા 88. હવે તમે જોવો તો શેષ કેટલી આવી ગઈ? તો કે ક્વેશ્ચનમાં આપણે ધ્યાન કરી તો તેમાં 2/11 છે, એટલે આપણે કેને ભાગવાના છે? તો કે 2 ને. તો એ જ ફરી શેષ તરીકે આવે તો આગળ ગણતરી કરવાની જરૂર નથી, કારણ કે ત્યાંથી છે એ આપણો જવાબ રિપીટ થાય છે. એટલે આપણે એને કેમાં દર્શાવશું? તો કે 12માં. તો 2/11 એનો જવાબ કેટલો આવે છે? તો કે 0.1812. એટલે કે તેથી અહીં દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ જાય છે? તો કે અનંત આવૃત. દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ જાય છે? તો કે અનંત આવૃત. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સંખ્યા છે જે અલગ અલગ ફોર્મેટની અંદર આવે છે, અનંત આવૃત અને શાંત આવૃત. હવે જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ કેવું છે? તો કે તમને અપૂર્ણાંક સ્વરૂપમાં આપેલું છે 4.1/8. આને તમારે કન્વર્ટ કરવું પડશે. તો કઈ રીતે કન્વર્ટ કરશો? તો કન્વર્ટ કરશું આપણે 8 ચોક 32 થાય, 32 ને 1 33 થાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. 8 ચોક 32 થાય, 32 ને 1 33 થાય, છેદમાં 8 એમનેમ રહીએ એટલે એ થઈ ગયું 33/8. તો હવે અત્યાર સુધી આપણે જે સંખ્યા કરતા હતા એ ફોર્મેટમાં આપણે આવી ગયું છે. તો હવે આને આપણે ચેક કરશું કે આની દશાંશ અભિવ્યક્તિ શું છે? તો 33/8. તો 8 વડે ભાગ ચાલે છે, અંદર મોટી સંખ્યા છે, તો કે 8 ચોક કેટલા થાય? તો કે 32. હવે 33 માંથી 32 જાય તો 1 આવે, પાછળ આવશે 0 કારણ કે ભાગ ચાલે એમ નથી. હવે તો કે 8 એકા 8. હવે 0 લગાડ્યો એટલે શું કરવું પડે? પોઈન્ટ. 8 એકા 8. 10 માંથી 8 જાય તો કેટલા આવશે? તો કે 2. ભાગ ચાલે એમ નથી એટલે 0. હવે ભાગ ચાલશે 2 વડે એટલે 8 દુને 16. કેટલા આવશે? 4. 4 નાની સંખ્યા છે, ભાગ ચાલે એમ નથી એટલે 0. તો 8 પંચાને 40. તો અહીંયા શેષ આવી ગઈ 0. તો વિદ્યાર્થી મિત્રો, શેષ 0 આવી, શેષ 0 આવે ત્યારે આપણે શું કહી છીએ? તો કે શાંત આવૃત. હવે તો કે આ જે 4 પૂર્ણાંક છે, 4.1 અષ્ટમાંશ, એનો આપણને જવાબ મળ્યો છે 4.125. પોઈન્ટ પછી સંખ્યા આગળ જતા સ્ટોપ થઈ જાય છે. તો તેની અભિવ્યક્તિ કેવી થશે? તો કે અભિવ્યક્તિ છે એ શાંત આવૃત થશે. શાંત આવૃત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણા બધા સમ જોયા, અનંત આવૃત, શાંત આવૃત કઈ રીતે આવે. જેમાં શેષ 0 આવી જાય એમાં કહી દેવાનું શાંત આવૃત. બાકીના સમની અંદર અનંત આવૃત કઈ રીતે આવે છે એ આપણે જોયું. હવે જે આપણે સમ જોવાના છે એ આપણે p ના છેદમાં q ફોર્મેટની અંદર કઈ રીતે સમ આવે એ આપણે જોઈ. તો ક્વેશ્ચન 3 ની અંદર પેલો ક્વેશ્ચન છે એ તમને 0.6 નો આપેલો છે, પણ અહીં આપણે જે ક્વેશ્ચન લઈ છીએ 0.3 નો લઈ છીએ, જેને આધારે તમે 0.6 કરી શકો. અને હજી પણ એક ક્વેશ્ચન આવશે 0.9. તો એ ક્વેશ્ચનની તૈયારી તમે જાતે કરી શકશો. તો અહીંયા આપણે જે એક એક્ઝામ્પલ એ પ્રકારનું લીધું છે એ છે 0.3. તો 0.3 ને આપણે p ના છેદમાં q સ્વરૂપમાં કઈ રીતે દર્શાવવું એના માટેની રીત આપણે આની પહેલાના પાર્ટમાં જોઈ ગયા છીએ. તેમ છતાં ફરીથી આપણે આ સમ જોઈએ કઈ રીતે થાય. તો સૌથી પહેલા તો તમારે ધારણા કરવી પડે. ધારો કે x બરાબર 0.333, આને કહી દઈશું આપણે સમીકરણ નંબર 1. 3 છે એટલે આપણે એને 333 દર્શાવી શકાય. ત્યારબાદ બીજું સમીકરણ છે એ આપણે કઈ રીતે મેળવાય? તો 12 ની અંદર કેટલા આંકડા છે, કયો આંકડો છે એ નહીં જોવાનું, કેટલા આંકડા છે તો કે એક જ આંકડો છે. જો 12 ની અંદર એક આંકડો હોય તો 10 વડે ગુણવાનું, બે આંકડા હોય તો 100 વડે ગુણવાનું. અહીં 12 ની અંદર એક જ આંકડો છે એટલે આપણે 10 વડે ગુણશું, તો 10x. હવે અહીંયા તમે 10 વડે ગુણો એટલે પોઈન્ટ 1 આગળ જાય એટલે થઈ જાય 3.33 ... સમીકરણ નંબર 2. હવે મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરશું એટલે કે સમીકરણ 2 માઇનસ સમીકરણ 1 કરશું.
સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરશું એટલે કે 10x બરાબર શું આપ્યું છે તો કે 3.333 અને પેલું સમીકરણ જે બાદ કરવાનું છે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એ રીતે આપણે લખવાનો પ્રયત્ન કરશું જેથી કરીને બાદબાકી સરળ રહે. અહીં આપણે બાદબાકી કરવાની છે તો 10 વખત x છે એટલે કે 10x છે એમાંથી તમારે x બાદ કરવાનો છે તો આવશે 9x એના બરાબર 3 માંથી 0 જાય એટલે વધે 3. બાકીના પોઈન્ટ છે એ સરખા છે એટલે એના આપણે બાદબાકી કરશું નહીં તો ચાલશે. હવે અહીંયા મળી ગયું છે x બરાબર 3/9. આ 9 છે એ છેદમાં જશે એટલે x બરાબર મળ્યું 3/9. તેથી x બરાબર શું આવી જાય છે તો કે 1/3 કે જે કયા ફોર્મેટમાં છે p/q સ્વરૂપમાં છે. તો આ સાબિત થઈ ગયું કે 0.312 એ કયા ફોર્મેટની અંદર છે તો કે x બરાબર 1/3 ફોર્મેટની અંદર આવી જાય છે. આવો જ હજી એક સમ કે જેની અંદર 12 ની અંદર એક કરતાં વધારે નંબર છે તો એવો એક ક્વેશ્ચન છે તો કે 0.00112 12 ની અંદર 3 આંકડા છે તો આ સમને કઈ રીતના કરવો તો એ આપણે જોઈ. તો અહીં સૌથી પહેલા તો તમારે ધારણા કરવાની રહેશે. ધારો કે શું ધારણા કરશું તો કે x ઇઝ ઇક્વલ ટુ 0.001001 રિપીટ થાય છે એટલે આપણે એને એ જ રીતના સમીકરણ 1 લેવું પડે. ત્યારબાદ આપણે શું કીધું હતું કે બીજું સમીકરણ મેળવવા માટે 12 ની અંદર જેટલા આંકડા હોય એ રીતના આપણે મલ્ટિપ્લિકેશન કરવું પડે. એક આંકડો હોય તો 10 વડે, બે આંકડા હોય તો 100 વડે, ત્રણ આંકડા હોય તો 1000 વડે. અહીં 12 ની અંદર 3 આંકડા છે જેથી કરીને આપણે 1000 વડે મલ્ટિપ્લિકેશન ગુણાકાર કરવો પડશે. તો બીજું સમીકરણ આપણને 1000x બરાબર 3 આંકડા પછી પોઈન્ટ આવે એટલે આવશે 1.001 એમ કરીને આપણને સમીકરણ નંબર 2 મળે છે. હવે તો કે મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરશું. તો જ્યારે આપણે મોટા સમીકરણમાંથી બાદ કરીએ છીએ ત્યારે આપણે લખીએ છીએ કે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા. હવે આપણે જ્યારે મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરીએ છીએ તો કઈ રીતે આવશે તો 1000x બરાબર શું થઈ જાય છે 1.001001 અને બીજું છે x ઇઝ ઇક્વલ ટુ 0.001001. આ જે સમીકરણ છે એને આપણે બાદ કરવાનું છે. આ જે સમીકરણ છે એને આપણે બાદ કરી તો 1000 માંથી 1 જાય તો કેટલા વધે તો કે 999x અને 1 માંથી 0 જાય તો 1 વધે છે કારણ કે બાકીના જે પોઈન્ટ પછીના આંકડા છે એ કેવા છે તો કે સમાન છે એટલે ત્યાં એક જ રહેશે. હવે આપણને જે મળ્યું એ છે 999x બરાબર 1. આપણને જે મળ્યું એ શું છે તો કે 999x બરાબર 1 મળ્યું. તો હવે x બરાબર શું થઈ જાય તો કે 1/999. 1/999 એ શું છે તો કે p/q સ્વરૂપમાં સમય છે કે જે p/q સ્વરૂપમાં કેવું છે તો કે સમય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પોઈન્ટ પછી તરત 12 આવે તો પોઈન્ટ પછી 3 12 એટલે પોઈન્ટ પછી તરત 12 છે એટલે કે સંખ્યા રિપીટેડ ફોર્મમાં છે. ત્યારબાદ બીજો ક્વેશ્ચન પણ આપણે જોયો પોઈન્ટ પછી 0.00112 એટલે કે પોઈન્ટ પછી બધી સંખ્યા 12 માં છે. પરંતુ હવે પછીનો આપણે જે સમ જોવાનો છે એ છે 0.4 જે 12 માં નથી ત્યારબાદ 7 એ 12 માં છે એટલે કે 0.472. આ પ્રકારની સંખ્યાને તમારે p/q સ્વરૂપમાં દર્શાવવી હોય તો શું ધ્યાન રાખવાનું છે? પ્રોસેસ આ જ થશે પરંતુ ધ્યાન રાખવા જેવી બાબત કઈ છે કેને આપણે સમીકરણ લેશું કેની બાદબાકી કરશું એ ખાસ ધ્યાન આપજો. તો હવે પછીનો સમ જે છે 0.4712
તેને તમારે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવવું. અત્યાર સુધી આપણે જે દશાંશ નિરૂપણના જે સમ જોયા એમાં પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મેળવવાના જે છે આપણે સમ જોયા. ત્યાર પછી હવે જે ક્વેશ્ચન મેળવવાનો છે, હવે જે ક્વેશ્ચન આપણે જોઈ છીએ એ છે 0.47 બાર. પહેલાં કેવું હતું તો કે પોઈન્ટ પછીના આંકડા ઉપર જ તરત બાર આવી જતો હતો, પરંતુ અહીં કેવું છે તો કે પોઈન્ટ પછી એક આંકડો છે ત્યારબાદનો જે આંકડો છે તેના ઉપર બાર આપેલો છે. તો આ પ્રકારનો ક્વેશ્ચન છે એ આપણે કઈ રીતે સોલ્વ કરાય તો એ હવે આપણે જોશું. તો સૌપ્રથમ ધારો કે આપણે જે સંખ્યા છે એને ધારી લઈ છીએ. ધારો કે x ઇઝ ઇક્વલ ટુ 0.4 જે એમનેમ છે, ત્યારબાદ રિપીટ થાય છે ઓનલી એન્ડ ઓનલી 7. તો આ સંખ્યાને આપણે x તરીકે ધારણા કરી લીધી. હવે તો કે નિયમ એવું કે જે પોઈન્ટ પછી જ બહાર આવવો જોઈએ. તો સૌપ્રથમ આપણે આપેલ સંખ્યાને જે ધારેલી સંખ્યા છે એને 10 વડે ગુણવી પડશે. 10x બરાબર અહીંયા પણ 10 વડે ગુણાય એટલે 4.77 થઈ જશે. હવે પોઈન્ટ પછીની સંખ્યા જે કંઈ પણ 12માં હતી એ રિપીટ થાય છે, એટલા માટે અહીંયા આપણે કહેશું સમીકરણ નંબર 1. હવે પહેલું સમીકરણ આવી જાય ત્યારબાદનું સ્ટેપ શું હતું તો કે 12ની અંદર કેટલા આંકડા છે એ જોવાનું. તો 12ની અંદર કેટલા આંકડા છે તો કે 12ની અંદર માત્ર ને માત્ર એક જ આંકડો છે, એટલે આપણે આને 10 વડે હજી ગુણીએ એટલે થઈ જશે 100x ઇઝ ઇક્વલ ટુ 47.777. આને કહેશું સમીકરણ નંબર 2. બંને સમીકરણ મળી જાય ત્યારબાદ આપણે શું કરી છીએ તો કે મોટા સમીકરણમાંથી નાનું સમીકરણ બાદ કરી છીએ. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2, સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા, કારણ કે આપણી પાસે મોટું સમીકરણ 2 છે અને નાનું સમીકરણ 1 છે, એટલા માટે સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરીએ તો કઈ રીતે બાદ થાય તો કે 100x ઇઝ ઇક્વલ ટુ 47.77 માઇનસ x, પરંતુ કેવા તો કે 10x ઇઝ ઇક્વલ ટુ 4.777 માઇનસ કરી. હવે આનું આપણે સાદુરૂપ આપી તો 100 માંથી 10 જાય તો કેટલા વધે તો કે 90x ઇઝ ઇક્વલ ટુ 47 માઇનસ 4 ઇટ મીન્સ કે 43.0, કારણ કે 77 છે બંનેમાં સેમ છે એટલે 43.0. હવે આપણે xને કરતા બનાવી તો x ઇઝ ઇક્વલ ટુ શું થશે 43/90. 43/90. હવે તો કે આના ભાગ પડતા નથી, અહીંયા છે આપણો જવાબ મળી જાય છે તો કે 43/90 કે જે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં કેવું થશે તો કે સમય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ નંબર 6 ની અંદર વાસ્તવિક સંખ્યાઓ કઈ રીતે એના દશાંશ નિરૂપણ જોયા, કઈ અભિવ્યક્તિ આવે તો કે દશાંશ શાંત સ્વરૂપ હોય કઈ રીતે આવે, દશાંશ અનંત સ્વરૂપ અનંત આવૃત કઈ રીતે આવે, શાંત આવૃત કઈ રીતે આવે તે આપણે જોયું, એના એક્ઝામ્પલ જોયા. ત્યારબાદ પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં સંખ્યા કઈ રીતે મેળવવી એના માટે આપણે તો કે પોઈન્ટ પછી તરત 12 આવે એમાં એક જ ડિજિટ હોય એવું જોયું. ત્યારબાદ પોઈન્ટ પછી 3 આંકડા હોય એની ઉપર 12 હોય તો એવા ક્વેશ્ચન છે એ કઈ રીતના આવે એ જોયું. અને લાસ્ટમાં પોઈન્ટ પછી તરત 12 ન હોય અને પોઈન્ટ પછી કોઈ પણ નંબર હોય અને પછી જે 12 આપેલો છે એટલે કે સંખ્યા અનંત સુધી જાય છે, આવી સંખ્યાને આપણે કઈ રીતે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મેળવવા એ આપણે જોયું. તો આશા રાખું છું કે આ પાર્ટની અંદર આવતા તમામ ક્વેશ્ચન છે જે આપણે અત્યારે હાલમાં સમજ્યા એ તમને સમજાઈ ગયું હશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને સતત ને સતત બધા જ વિષયના જે વિડીયો છે એ તમારા સુધી પહોંચતા રહીએ અને તમે એનું અભ્યાસ કરતા રહ્યો. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પાર્ટની અંદર હવે આપણે અલગ ટોપિક સાથે મળશું. ત્યાં સુધી સૌ વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ.